ભાવનગરના તળાજામાં સરા જાહેર ખૂની ખેલ ખેલાયો। પૂર્વ નગર સેવકની બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી અને એ પણ ફિલ્મી ઢબે। શખ્સો આવ્યા છરી લઈને, ઉપરા છાપરી છરીના ઘા ઝીક્યા અને ફરાર થઈ ગયા। કોણ હતા નેતા અને કોણે કરી હત્યા, જુઓ આ અહેવાલમાં। તારીખ 14 જૂન 2025, સમય મોડી રાતના 12 કલાક, સ્થળ મહુવા, ભાવનગર। ભાવનગર જિલ્લાના તળાજા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને દલિત સમાજના આગેવાન સુનિલ ચૌહાણ મહુવા ગયા હતા। મહુવાની નૂતનનગર શાળા નંબર 12 પાસે કેટલાક લોકો સાથે ઊભા હતા, ત્યારે કેટલાક શખ્સો આવ્યા, તેમની સાથે માથાકૂટ કરી। અચાનક છરી કાઢી સુનિલ ચૌહાણના પેટના ભાગે ઘા મારી ફરાર થઈ ગયા। છરીના ઘા વાગતા જ કોર્પોરેટર લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા। ત્યાં હાજર લોકો તેમને તાત્કાલિક મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે લઈ ગયા, પરંતુ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસનો સ્ટાફ સહિત અધિકારીઓ બનાવ સ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યા હતા। ઘટના સ્થળેથી પુરાવા એકઠા કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। મુખ્ય આરોપી પકડી લેવામાં આવેલો છે, સાથે જે આરોપી હતા એમની શોધખોળ અત્યારે શરૂ છે। કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ મહુવા પોલીસ કરી રહી છે। સાહેબ, હત્યાનું કારણ શું? હત્યાનું મુખ્ય કારણ આરોપી અને ભોગ બનનારની વચ્ચે કોઈ કોમન સ્ત્રી મિત્ર બાબતે થઈ અને ટ્રેક પ્રકરણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે। ભાવનગરના મહુવામાં પૂર્વ કોર્પોરેટરની હત્યા। તળાજાના પૂર્વ કોર્પોરેટરની સરા જાહેર હત્યા। કોર્પોરેટરની હત્યા પાછળનું કારણ અકબંધ। સુનિલ ચૌહાણ છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણમાં સક્રિય હતા। તળાજામાં વોર્ડ નંબર 2 માંથી ગત ટર્મમાં કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા। તળાજાથી મહુવા બપોરના સમયે ગયા હતા। એ દરમિયાન આરોપીઓએ તેમની રેકી કરી હશે। ત્યારબાદ હત્યાનો પ્લાન ઘડી અંજામ આપ્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે, કારણ કે રાતના સમયે કોર્પોરેટરની હત્યાના ઈરાદે છરી લઈ આવ્યા અને કોઈ કંઈ સમજે તે પહેલા ખૂની ખેલ ખેલી ફરાર થઈ ગયા। કાલે રાત્રિના સમયે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના નૂતનનગર વિસ્તારમાં સુનિલ ચૌહાણ નામના વ્યક્તિને અન્ય 2 ઇસમો વચ્ચે કોઈ સ્ત્રીના પ્રેમ પ્રકરણ બાબતે માથાકૂટ થયેલી હતી, જેમાં સામા પક્ષે આરોપીઓ હરીશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા મરણ જનાર સુનિલભાઈને છરી મારવામાં આવેલી હતી। ત્યારબાદ આજુબાજુના નાગરિકો દ્વારા મરણ જનાર સુનિલભાઈને પ્રથમ મહુવા ખાતેની હોસ્પિટલ, ત્યારબાદ ત્યાંથી પ્રાથમિક સારવાર આપી ભાવનગર સટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા હતા। પેટના ભાગે છરી વાગતા એક્સેસિવ બ્લડ લોસ થયેલો હતો, જેથી સુનિલભાઈને ભાવનગર સટી હોસ્પિટલ પહોંચે પહેલા રસ્તામાં જ તેમને મૃત જાહેર કરવામાં આવેલા હતા। પૂર્વ કોર્પોરેટર સુનિલ ચૌહાણની કોણે કરી હત્યા? શું પૂર્વ નિયોજિત કાવતરું બનાવી કરાઈ હત્યા? પૂર્વ કોર્પોરેટરની હત્યા પાછળ કોનો હાથ? પૂર્વ કોર્પોરેટરની શું કોઈની સાથે હતી દુશ્મની? આ તમામ સવાલોના જવાબ શોધવાની સાથે પોલીસની ટીમે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી છે। એ સિવાય પૂર્વ કોર્પોરેટરનો કોઈની સાથે ઝઘડો થયો હતો કે કેમ તે દિશામાં તપાસ તેજ કરાઈ છે। હાલ તો સરા જાહેર નગર સેવકની હત્યાથી મહુવા પંથકમાં ચકચાર મચી ગઈ છે। કુનાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।